નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં. મિત્રો, ચેક બાઉન્સ આ શબ્દ સાંભળતા જ ઘણા લોકોને ટેન્શન થઈ જાય છે. મનમાં એક જ ડર હોય કે અરે યાર, હવે મારો સિબિલ સ્કોર તો નહીં બગડી જાય ને. તો ચાલો આજે આપણે આ જ ડર પાછળનું સાચું કારણ શું છે એ જાણીએ. તો આજનો આપણો મેઇન સવાલ એ જ છે કે શું ખરેખર ચેક બાઉન્સ થવાથી તમારા સિબિલ સ્કોર પર કોઈ અસર પડે છે? આ એક એવો સવાલ છે જે ઘણા બધા લોકોને મૂંઝવતો હોય છે. તો ચાલો આજે આખી વાતને બરાબર સમજી લઈએ. તો આજે આપણે શું શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો આ સિબિલ સ્કોર છે શું એ સમજીશું. પછી ચેક બાઉન્સની સાચી અસર શું થાય છે, સીધી કે આડકતરી, એ જોઈશું. અને છેલ્લે જો આવું થાય તો શું કરવું જોઈએ એના સાચા સ્ટેપ્સ પણ જાણીશું. ચલો તો સૌથી પહેલાં શરૂઆત કરીએ સિબિલ સ્કોરથી. આખરે આ સિબિલ સ્કોર છે શું? તમે એને એક રીતે તમારો ફાઇનાન્શિયલ રિપોર્ટ કાર્ડ જ સમજી શકો. જુઓ, સિબિલ સ્કોર એક 3 આંકડાનો નંબર છે. એ બતાવે છે કે તમે તમારી લોન કે ઉધાર લીધેલા પૈસા પાછા ચૂકવવામાં કેટલા સારા છો. જ્યારે પણ તમે કોઈ લોન કે ક્રેડિટ કાર્ડ માટે એપ્લાય કરો ને, ત્યારે બેન્કો સૌથી પહેલાં તમારો આ જ સ્કોર ચેક કરે છે. એના પરથી જ એમને ખબર પડે કે તમને પૈસા આપવા એ કેટલું જોખમી છે. આ સ્કોર છે ને એ 300 થી 900ની વચ્ચે હોય છે. અને યાદ રાખશો, જો તમારો સ્કોર 750 કે એનાથી ઉપર હોય તો એ બહુ જ સારો કહેવાય. એનો મતલબ કે તમને લોન પણ ફટાફટ અને સારા વ્યાજ દરે મળી શકે છે. ઓકે, તો હવે આવીએ આપણા મેઇન પોઈન્ટ પર. જે સવાલથી આપણે શરૂઆત કરી હતી કે ચેક બાઉન્સની સાચી અસર શું છે, શું એ સીધી રીતે તમારા સ્કોરને નીચે પાડી દે છે? ચાલો આ જે મોટી ગેરસમજ છે ને એને આજે દૂર જ કરી દઈએ. તો સીધો અને સિમ્પલ જવાબ છે ના. જી હા, તમે સાચું સાંભળ્યું. સીધી રીતે ચેક બાઉન્સ થવાથી તમારા સિબિલ સ્કોર પર કોઈ અસર નથી થતી. પણ અહીંયા એક પણ છે. વાત જેટલી સીધી લાગે છે એટલી છે નહીં. એની પાછળ કેટલીક એવી વાતો છે જે જાણવી બહુ જ જરૂરી છે. તો જુઓ, ફરક સમજજો. એક છે ડાયરેક્ટ અસર અને બીજી છે ઇનડાયરેક્ટ અસર. સીધી અસર કોઈ નથી. કેમ? કારણ કે સિબિલ જેવી સંસ્થાઓ ફક્ત લોન અને ક્રેડિટ કાર્ડ જેવી ક્રેડિટની લેવડ-દેવડ પર જ નજર રાખે છે. તમે કોઈ દોસ્તને કે દુકાનદારને ચેક આપ્યો અને એ બાઉન્સ થયો તો એની સિબિલને જાણ જ નથી થતી. પણ ઇનડાયરેક્ટ અસર બહુ મોટી છે. માનીવો કે તમારો લોનનો EMI ભરવાનો ચેક બાઉન્સ થયો તો બસ અહીંયા જ આખી ગેમ બદલાઈ જાય છે. એને ડિફોલ્ટ ગણવામાં આવે છે અને એની સીધી રિપોર્ટિંગ ક્રેડિટ બ્યુરોને થાય છે. આ સિવાય વારંવાર ચેક બાઉન્સ થાય તો બેંકની નજરમાં તમારી ઇમેજ ખરાબ થાય છે. એ તમને રિસ્કી કસ્ટમર માની શકે છે અને ભવિષ્યમાં લોન લેવામાં તકલીફ પડી શકે છે. આ તફાવત કેટલો મોટો છે એ તમે અહીંયા જોઈ શકો છો. જો કોઈ સામાન્ય પેમેન્ટનો ચેક બાઉન્સ થાય તો સિબિલ સ્કોર પર અસર 0, 0. પણ જો લોન કે EMIનો ચેક બાઉન્સ થયો તો તમારા સ્કોરમાં સીધો 100 પોઈન્ટ સુધીનો ઘટાડો થઈ શકે છે. આ બહુ મોટો ફટકો છે. એક વાત બરાબર સમજી લેજો. સિબિલ સ્કોર તો એક વાત છે, પણ ચેક બાઉન્સ થવાના બીજા પણ ગંભીર પરિણામો આવી શકે છે. તમને કાયદાકીય નોટિસ મળી શકે છે, ચેકની રકમ કરતાં બમણો દંડ થઈ શકે છે અને વાત કોર્ટ સુધી પણ પહોંચી શકે છે. આ બધું નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટ 1881 હેઠળ આવે છે, એટલે આને હળવાશમાં બિલકુલ ન લેવાય. તો ઠીક છે, આપણે પ્રોબ્લેમ તો સમજી લીધો. પણ હવે સવાલ એ છે કે જો કદાચ ભૂલથી ચેક બાઉન્સ થઈ જ જાય તો શું કરવું? નુકસાનને કેવી રીતે ઓછું કરવું? ચાલો એના પર વાત કરીએ. જો આવું ક્યારેય થાય તો ગભરાવાની જરૂર નથી. બસ આ 4 સ્ટેપ્સ યાદ રાખો. પહેલું, તરત જ તમારા ખાતામાં પૈસા નાખી દો. બીજું, જેને ચેક આપ્યો છે એને ફોન કરીને વાત કરો અને કોઈ બીજા રસ્તે જેમ કે UPI કે કેશથી પેમેન્ટ કરી દો. ત્રીજું, બેંકમાં જઈને પૂછો કે ચેક કેમ બાઉન્સ થયો અને કેટલો ચાર્જ લાગ્યો. અને ચોથું અને સૌથી અગત્યનું, તમારો સિબિલ રિપોર્ટ નિયમિત રીતે ચેક કરતા રહો, જેથી કોઈ ભૂલ ન રહી જાય. જો કે સૌથી સાની વાત તો એ જ છે કે આવી નોબત જ ના આવે. એટલે એક સલાહ છે, જે પણ જરૂરી અને દર મહિને કરવાના પેમેન્ટ્સ છે, જેમ કે લોનનો હપ્તો, વીજળીનું બિલ કે ભાડું, એના માટે ચેકને બદલે UPI કે ઓટો ડેબિટ જેવા ડિજિટલ ઓપ્શન વાપરો. એમાં ભૂલ થવાની શક્યતા ઓછી થઈ જાય છે. તો અંતમાં એક સવાલ સાથે તમને છોડી જાઉં છું. આજના ડિજિટલ જમાનામાં જ્યાં બધું જ ઓનલાઈન થઈ રહ્યું છે, ત્યાં શું ચેક લખવો એ પોતે જ એક રિસ્ક નથી બની રહ્યું? આના પર જરૂર વિચારજો. મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો.
તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.